આવી અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સે. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સ્ટે એલર્ટ, સ્ટે સેફ. રસ્તામાં આવતા હતા તો બોર્ડ વાંચ્યું. સરકાર બી આપણને જાગૃત રહેવાની વાત કરે છે, ભગવાન પણ આપણને જાગૃત રહેવાની વાત કરે છે. ગાડી ચલાવતા હોય ને આપણે સેફ ડ્રાઈવ કરીએ, એલર્ટ રહીએ અને સેફ ડ્રાઈવ કરીએ તો રક્ષા થાય આપણી. એમ આધ્યાત્મિક માર્ગે, ભગવાનના માર્ગે વ્યક્તિએ જાગૃત બધી જ રીતે રહેવું પડશે. 2 દિવસ આપણે ઘણું સમજ્યા, હજુ 5 દિવસ ઘણું બધું સમજવાનું છે કે કેટલી રીતે આપણે એલર્ટ રહેવું જોઈએ. ગઈકાલે આપણે સમજ્યા હતા કે ભગવાન સ્વામિનારાયણે જે આપણને શિક્ષાપત્રીમાં 212 શ્લોક આપ્યા છે, એમાં આપણે બહુ જાગૃતતાથી એ શિક્ષાપત્રીને પાળવાની છે. વચરામૃત ગઢા પ્રથમ 18 પ્રમાણે ઇન્દ્રિયોનો આહાર આપણે જાગૃતતાથી એને પોઝિટિવ રાખવાનો છે. જો નેગેટિવ રાખીએ તો શું થાય? ડ્રામાની ટીમે બહુ સરસ આપણને એક નાનકડા પ્રસંગ દ્વારા એક સૂઝ આપી દીધી. ઋષિનું પાણી રાજાએ પીધું તો રાજાના પોઝિટિવ વિચાર આવ્યા, અને એનું પાણી, એઠું પાણી પેલા એ ઋષિએ પીધું તો ઋષિને નેગેટિવ વિચાર આવી ગયા. તો એ પાણીની અસર આટલી થતી હોય તો જેની સાથે બેસવાનું છે, ઉઠવાનું છે, સાથે રહેવાનું છે, એવા જે આપણા મિત્રો છે, આપણો સંગ છે, અથવા જેનો આપણે સમાગમ કરવાનો છે, એવા આપણા સંત હોય, હરિભક્ત હોય, ભગવદી હોય, એમાં આપણે કેટલું બધું જાગૃત રહેવું જોઈએ. અને જો જાગૃત ન રહીએ તો શું થાય? આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજીએ. સંગ જો સારો મળી જાય, ખરેખર સંત મળે, સાચા સંત મળે ને તો હૈયામાંથી જગત કાઢી નાખે. અને જો ભૂંડો સંગ મળી જાય, ખરાબ સંગ મળી જાય કે ખરાબ સાધુ મળી જાય તો જીવમાંથી અથવા હૈયામાંથી જગત કાઢવાની બદલે જગતને વધારી પણ આપે. સાચા સંત જોઈએ. જેમ વૈદરાજ જો સાચા ન મળે, ડૉક્ટર સાચા ન મળે તો આપણો રોગ ન જાય, નવો રોગ આવી જાય, નવા પ્રોબ્લેમ્સ ઊભા થઈ જાય. વૈદ્ય સારા જોઈએ, ડૉક્ટર સારા જોઈએ. આપણે એક પ્રસંગ નિહાળીએ. એક ઊંટ હતું અને ઊંટની એને એક વનસ્પતિ, ગાવ હુકણું કરીને એક વનસ્પતિ છે, એને ખાધી હશે અને એ વનસ્પતિ એના ગળામાં ચોંટી ગઈ. ચોંટી ગઈ એટલે પછી એ ઊંટ મરવા પડ્યું, તરફડિયા ખાવા લાગ્યું, કારણ કે અહીંયા બધું પ્રેશર આવી ગયું ગળામાં. એટલે પછી તો જે ઊંટનો માલિક હતો એને રાજવૈદ્યને બોલાવ્યા
રાજવૈદે જોઈ લીધું, એ બહુ હોશિયાર વૈદ હતા. એને જોઈ લીધું કે ઊંટે કંઈક એવું ખાધું છે, કંઈક વનસ્પતિ કોઈ વસ્તુ ખાધી છે અને ગળામાં ફસાઈ ગઈ છે. એટલે એ બહુ હોશિયાર હતો, એટલે એને તેલ લગાવ્યું ગળા ઉપર, ઊંટને પાડી દીધું, પડેલું જ હતું. પછી એને ગળા પર તેલ ચોંટાડ્યું અને જોરથી પાટું માર્યું. અને જેવું પાટું માર્યું એટલે અહીંયા જે બધું ભરેલું હતું એ નીચે ઉતરી ગયું પેટમાં. એટલે ઊંટ જીવી ગયું, બચી ગયું. માલિક રાજી થઈ ગયો. પરફેક્ટ વૈદ હતો, એને ખબર પડી ગઈ. હવે બન્યું એવું કે એ તો પતી ગયું, ઊંટ તો હાજો થઈ ગયો. પણ એના થોડાક દિવસ પછી એક રાજા હતો, એની ડોશીને ગળે પણ આવું સોજો થઈ ગયો. ખ્યાલ તો આવી ગયો એને. એને રતવા થઈ ગયો હતો ને ગળું પાકી ગયું હતું ને એ બધો સોજો ચડી ગયો હતો. એટલે કે બોલાવો રાજવૈદ્યને. એટલે રાજવૈદ્યને બોલાવા ગયા, પણ એ રાજવૈદ્ય બહારગામ કામે ગયા હતા. એટલે એનો જે ભાણિયો હતો એ ભાણિયો ઘણી વખત ત્યાં હોય એમ. એટલે ભાણિયાને પછી એ કહે કે ચાલો હું આવું. પછી ભાણિયો ગયો ભાણેજાનો અને જોયું તો જ્યારે ઊંટનું જ્યારે દર્દ ટાળ્યું ત્યારે ભાણિયો જોડે હતો. એટલે એને જોયું કે હા બિલકુલ ઊંટ જેવું જ છે પ્રોબ્લેમ. પણ હવે વૈદ નહોતા. એટલે પછી ભાણિયાને કીધું કે હવે શું કરીશું? તો કે આમાં મામાને કોઈ જરૂર નથી. આ દર્દ મેં જોયેલું છે ને જાણેલું છે, હું મટાડી દઉં કે એમાં કંઈ છે નહીં અઘરું. એટલે પેલા લોકોને થયું રાજાને બધાને કે આ બહુ કોન્ફિડન્સથી કહે છે. કુસંગ બી બહુ કોન્ફિડન્સથી જ આપણને કહેતો હોય છે. હા, ખોટા ડોક્ટરો પણ બહુ કોન્ફિડન્સથી કહેતા હોય છે. હવે જમાનામાં ભોળા રહેવા જેવું નથી, થોડાક સ્માર્ટ થવું પડશે. વધારે સ્પિરિચ્યુઅલ થવાનું છે, પણ થોડાક સ્માર્ટ થજો. એમાંય હવે આ બધું સાયબર ક્રાઇમમાં તો જો તમે ભોળા રહ્યા અને કોઈની વાતમાં આવી ગયા અને વિશ્વાસ મૂકી દીધો તો ગયા કામથી. પછી બન્યું એવું કે એને પછી કીધું કે ડોન્ટ વરી, મટી જશે, આ તો મારું જોયેલું ને જાણેલું છે, લાવો તેલ. તેલ લગાવ્યું ડોશીના ગળે ભાણીએ છે અને પછી માર્યું પાટું. ડોશી ગયા ઉપર. એમ ગમે તેવો વૈદ આવી જાય, ગમે તેવો સાચો ખરેખરા ધન્વંતરી મળે ને તો જ રોગ ટાળે. એમ ખરેખરા સંત મળે ને તો જ હૈયામાંથી જગત કાઢે. સંગ બળવાન છે સામે, સંગ જેવું કોઈ બળવાન નથી. સાધુ હોય કરોડોની સંખ્યામાં સાચે, કરોડમાં છે ભારતની અંદર સંતોમાં. ભગવે ભગવે ભગવાન હોય ના હોય. જાગૃત રહેવું પડે. આપણે બધી રીતે જાગૃત રહેવાનું છે. 7 દિવસમાં જાગ્રત 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 ખૂબ શબ્દ સાંભળવા પડશે, પણ પ્રસંગ સહિત જાણીશું એટલે આપણને જલ્દી પકડાશે. અને એમાંય પાછા આ લોકો છે ને પાછા MCQમાં પાછા પ્રશ્ન પૂછશે કે કંઈ પણ પ્રશ્ન પાછું બોલવું ને નેતૃત્વ એકાદ તો ખબર પડી જાય. પણ મને ખુશી કાલે એ વાતની થઈ કે કાલ તો મારે એમાં પાર્ટિસિપેટ થવું હતું, એટલે હું નીચે આવી ગયો. હવે હું રોજ એ જોવા માટે આવી જઈશ. અને મેં જોયું તો કેટલી મોટી સંખ્યામાં બધાના જવાબ સાચા પડ્યા. એટલે આનંદ એ વાતનો થયો કે અહીંયા બધા આવી ખાલી ખુરશીઓમાં બેસીને ઠંડકનો લાભ નથી લેતા, પણ કથા વાર્તાનો પણ લાભ લેશે. બસ એટલી ખુશી થઈ. એટલે સારું છે. આજે બી 4 પ્રશ્નો તો આવશે જ. એટલે ડોસી તો ગઈ ખરખરો, પણ સંગ બળવાન છે. અમે જ્યારે સાધુ થયા ને 1992માં અમને બનાવ્યા હતા. વંદન સ્વામી બેઠા અમદાવાદ સાધુ શહીદ ગ્રુપના સંતો. ત્યારે સ્વામીજી અમને એક પ્રસંગ કહેતા હતા. અમે યુવકમાં હતા, અમને એડવાન્સમાં એલર્ટ કરી દીધા હતા સ્વામીજીએ
ભગવાન સ્વામિનારાયણના પરમહંસોને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી, ને છતાં પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે કોઈ સંતને મળે ત્યારે પૂછે કે તને કયા સાધુ સાથે હેત છે અને કોની સાથે. તો એમ મહારાજ કહી દે કે તારે આની સાથે નહીં રાખવાનું. તો જેની સાથે નહીં રાખવાનું એ સાધુ તો મહારાજનો જ. મહારાજે જ દીક્ષા આપી હતી, છતાં પણ દરેકમાં ભેદ હોય, સંઘમાં પણ ભેદ હોય, સાધુમાં પણ ભેદ હોય. આપણી કરતા જે ચડિયાતા હોય, સ્પિરિચ્યુઅલી આગળ હોય, જીનિયસ હોય, એની સાથે આપણે દોસ્તી રાખવી એટલી કોમન સેન્સ આપણામાં હોવી જોઈએ. સ્વામીજી અમને પ્રસંગ, અમને નાના સંતો એટલે યુવકો હતા ત્યારે અમને કહેતા હતા કે જુનાગઢમાં 2 દીકરાઓ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. 15-16 વર્ષનો એ દીકરા 2 હતા, અને 2 દીકરા પછી એમાંથી કોઈ સંતો રસ્તામાં મળ્યા છે ને એમાંથી એક રોકાઈ ગયો, અને બીજો જે હતો એ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવીને બેઠો. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે તમે કેટલા જણા? એકચ્યુઅલી ગુણાતીતાનંદ સ્વામી તે વખતે સ્નાન કરતા હતા. પછી સ્નાન કરીને પછી બેઠા. ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું કે તમે કેટલા જણા આવ્યા છો? તો કે અમે 2 જણા આવ્યા છે. તો કે બીજો ક્યાં ગયો? તો એને કીધું કે બીજો પેલા સંતો પાસે ગયો. તો કે કોની પાસે ગયો? તો કે આ સંત પાસે ગયો. એ સંત કોણ હતા? જુનાગઢના જ હતા. ગુણાતીતાનંદ સ્વામીના અંડરમાં જ હતા. 300 સંતો રહેતા હતા, એમાંના જ હતા. પરંતુ જ્યારે નામ આપ્યું કે આ સંત પાસે ગયા, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ગયો ગયો ગયો. સ્વામીજી શબ્દ અમને જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ, હું યુવકમાં 91માં સ્વામીજી અમને પ્રસંગ કહેલો. 1991માં અમને લોકોને શહીદ ગ્રુપના સંતો જે યુવકોમાં હતા ત્યારે સ્વામીજી કે ગયો 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 એટલે શું? તો કે ગર્ભવાસ, જમપુરી અને લખ 84માં ગયો. એક જે ગયો ગુણાતીત પાસે એના એ જન્મે એકાંતિક થઈ જવાનો, અને જે બીજો પેલી બાજુ ગયો એને લખ 84 જમપુરી અને ગર્ભવાસમાં ફર્યા જ કરવું છે. બંને યુવકો હતા, બંનેનો ધ્યેય સેમ હતો, બંનેની એજ સેમ હતી, બંનેના વિચારો સેમ હતા. એકને મળ્યો ગુણાતીતનો સંગ અને એકને મળ્યો ગુણાતીતાનંદ સ્વામી માટે જેને ભારોભાર અભાવ હતો, જે નેગેટિવ હતા, એનો સંગ મળ્યો. અને એ સંગે કરીને જે પેલું પાણી પીધું ને કેવો ભેદ પડી ગયો, એમ સંગે કરીને ભેદ પડી ગયો, સમાગમે કરીને ગયો ગયો ગયો. Man is always influenced by the company he keeps. આપણે ગુજરાતીમાં બોલીએ છીએ ને, જેવો સંગ તેવો રંગ. બોલીએ તો છીએ, આપણે ખરેખર જાગૃત છીએ? જાગૃત રહેવું અત્યારે તો બહુ ઝાઝો પ્રશ્ન નથી રહ્યો, છતાં પણ જાગૃત રહેવું પડે. આપણી કરતા ચઢિયાતા હોય, સ્ટુડન્ટ હોય તો એને પોતાના કરતા અભ્યાસમાં આગળ હોય. એક વસ્તુ યાદ રાખજો. બીજી એક વસ્તુ એટલી પણ યાદ રાખવાની છે કે કોઈ પણ વ્યક્તિ આપણા કરતા કદાચ આગળ હશે, પણ પરફેક્ટ તો ભગવાન એક જ છે. આ 2 મૂર્તિ છે ને એ પરફેક્ટ છે. બાકી આપણે બધા, મી એન્ડ યુ ઓલ, નો વન ઇઝ પરફેક્ટ. પરફેક્ટ ભલે નથી, પણ કોક રીતે તો આગળ હોય ને આપણી કરતા. પણ તમે એમ થશે કે મારી કરતા આગળ છે, પણ એનામાં આ તો પ્રોબ્લેમ છે. કાલે એક છોકરો નાનકડો સ્ટુડન્ટ અક્ષર, પેલા કૃણાલભાઈ જાનતાનગરવાળાનો દીકરો, મને કે મારા ક્લાસમાં તમે એમ કહો છો કે જેના ટકાવારી વધારે આવતા હોય એની સાથે દોસ્તી રાખવાની, પણ મારી સાથે જે મારો એક છોકરો છે એને મારા કરતાં ટકાવારી વધારે આવે છે અને એ ગાળ ક્યારેક બોલે છે, તો મારે દોસ્તી રાખવાની કે નહીં રાખવાની? એવો પ્રશ્ન પૂછ્યો કાલે જ. એટલે મેં કીધું, જો
પરફેક્ટ તો કોઈ જ ના હોય. મેં તું એક ગાળ બોલે છે એ સાઈડ તારે નહીં જોવાની, બીજું બધું કેવું છે, ભણવામાં તો હોશિયાર છે ને, તારા કરતાં વધારે ભણે તો છે ને, તારા કરતાં વધારે છે તો કે ટકાવારી તો મારા કરતાં માર્ક્સ વધારે લાવે, બસ એ સાઈડ આપણે જોવાની. આપણને એવું હોય છે કે બધી રીતે પરફેક્ટ હોય તો સમાગમ રાખો, બાકી હું મારા મનનો સમાગમ કરીશ. કાંઈ મેળ પડે? જેનામાં જેટલું સારું હોય એટલું લેવું જોઈએ. પણ જે સાવ ઉતરતા હોય એવાનો સંગ કરે તો ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે ગયો ગયો ગયો. સારો સંગ હોય ને તો આપણને તારે, અને ખરાબ સંગ મળે તો ડૂબાડે. એક વખત ભગવાન સ્વામિનારાયણ અને કાઠી હરિભક્તો અને બીજા હરિભક્તો બધા બેઠા હતા, અને પછી એક દરબાર હરિભગત કાઠી, એની પાસે ડાંગ હતી, અને ડાંગ પછી પેલી ઘૂઘરી વાળી હતી, એમાં ઘૂઘરી લગાવેલી હતી. એટલે ભગવાન સ્વામીને પેલી મેટલની આવે ને પિત્તળની ઘૂઘરી, એમાંથી નાની નાની ઘૂઘરી, એ પછી ભગવાન સ્વામિનારાયણ એમાંથી એક ઘૂઘરી એક બે લીધી, છૂટી પાડી, અને પછી તે પાણી હતું, કૂવો કે એવું વસ્તુ, એની અંદર ભગવાન સ્વામીને બધાની નજર સામે એક ઘૂઘરીને નાખી અંદર મહારાજે. પછી મહારાજે પૂછ્યું કે મેં આ ઘૂઘરી નાખી એનું શું થયું? એટલે પછી દરબાર કાઠી હરિભક્તો બધા બેઠા હતા, એ બોલ્યા કે એ તો ડૂબી ગઈ. તો કે કેમ ડૂબી ગઈ? તો કે એ તો ધાતુની હતી, મેટલની હતી, પિત્તળની, એટલે તો ડૂબી જાય. મહારાજ કે બરાબર છે. પછી થોડી વાર પછી મહારાજે આખી ડાંગ લીધી હાથમાં, અથવા એ લાકડી લીધી કે જેની અંદર ઘૂઘરી હતી. પછી મહારાજે એને પાણીમાં નાખી, તો એ તો તરવા લાગી. એટલે ભગવાન સ્વામિનારાયણે પૂછ્યું કે તમે એમ કહો છો કે ઘૂઘરી છે એ ડૂબી જ જાય, મેટલની છે, તો એ જ ઘૂઘરી જો આ લાકડી સાથે રાખેલી છે તો એ તો તરી ગઈ, એનું શું કારણ? ત્યારે હરિભક્તોએ જવાબ આપ્યો, કારણ કે એ ઘૂઘરી છે ને ડાંગને વળગેલી છે. બસ જે તારી જેમ તરી શકતા હોય એવો સંગ મળે, અને એને જો કોઈ વળગેલો રહે ને તો એ તરી જાય, અને બાકી ડૂબી જાય. ખબર પડી જવી જોઈએ કે કોણ તરે એવો છે અને કોણ તેને તરતા જ ના આવડતું હોય ને એની જોડે તમે જાવ તો શું થાય? એ ડૂબે ને આપણને ડૂબાડે. એટલે ભગવાન સામે એક નાનકડા પ્રસંગ દ્વારા, એક નાનકડા ડેમોન્સ્ટ્રેશન દ્વારા કેટલો બ્યુટીફુલ મેસેજ આપી દીધો. આપણે હંમેશા સંગ સારો રાખવાનો, જે આપણને તારે, જે આપણને ઉગારે, જે આપણને ઉર્ધ્વગતિ કરાવડાવે, એનો આપણે સમાગમ રાખવો જોઈએ. અને બીજું કેવું છે કે આપણે કદાચ જાગ્રત હોઈએ બી ખરા, અથવા સંગ સારો હોય, પરંતુ સમય જતા 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 જતા, મેં તમને ડે વન આપણે વાત કરીએ છીએ કે લાઈફ ટાઈમ જાગ્રત રહેવાનો છે. એના માટેનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે જો સંગ ઓળખાય નહીં અને ઓળખીને જો ન કરીએ, અને પછી જો આપણે આગળ જતા જો કુસંગના અંદર આવી ગયા, એના શબ્દોમાં ભરવાઈ ગયા, તો શું હાલત થાય એ બી આપણને ખબર છે. ભક્ત પ્રહલાદનો પ્રસંગ આપણને ખબર છે કે ભક્ત પ્રહલાદ વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા, રાઈટ? એનો બાપ હિરણ્યકશિપુ બધાને ખબર છે, એને મારી નાખવા માટે બહુ પ્રયત્ન કર્યો, બહુ પ્રયત્ન, સાપની સાથે બેસાડ્યા, પણ એવરી ટાઈમ પ્રહલાદ શું કરતા હતા? ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે, વિષ્ણુ ભગવાનને સ્મરણ કરતા હતા, એમને સંભાળતા હતા, એમનું બળ લેતા હતા. કેટલી બધી રીતે આપણને ખબર છે કે એને ગાંડા હાથી પાસે બી મૂક્યો, સાપની ઓરડીમાં બી મૂક્યો, પર્વત ઉપરથી બી પાડ્યો, અગ્નિમાં પણ એને હોલિકા સાથે બેસાડ્યો, બધું જ કર્યું, પણ એવરી ટાઈમ ભગવાન વિષ્ણુએ એની રક્ષા કરી, કશું થવા ના દીધું. અને અંતે પછી ભગવાન પછી ને આમ થઈ ગયું કે હવે હદ થઈ ગઈ છે, તો ભગવાન વિષ્ણુએ નૃષિ રૂપે પ્રગટ્યા અને પછી હિરણ્યકશિપુને મારી નાખ્યા. કારણ કે ભક્ત પ્રહલાદને ખૂબ જ સહન કરવું પડ્યું હતું.
પણ આગળની સ્ટોરી ખબર છે કોઈને? જે પ્રહલાદની ભગવાને પડે પડે રક્ષા કરી, ભક્ત ટોપ હતા, ટોપ ભક્ત કહેવાય. પરંતુ આગળ જતા શુક્રાચાર્ય મળ્યા અને એ શુક્રાચાર્યએ પછી પ્રહલાદજીને એવું કીધું, તમે જોજો, ધ્યાન રાખજો, ઘણી વખત આપણને થોડાક સોફેસ્ટિકેટ વેની અંદર નેગેટિવ શબ્દો નાખનારા મળી જાય, એનાથી બહુ જાગ્રત રહેવું પડશે. બહુ સરસ છે વાતાવરણ અત્યારે, છતાં પણ ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. અને ભગવાન આપણે કસોટી કરવા કોકને મોકલે બી ખરા કદાચ. તો એને શુક્રાચાર્યએ એવું કીધું કે બધું બરોબર છે, તારો બાપ આવો હતો, આમ હતો, તેવો હતો, મને બધું ખબર છે, પણ તને તારા ભગવાને, તારા વિષ્ણુએ તારી રક્ષા કરી. શુક્રાચાર્ય કોણ છે આપણને ખબર છે, પણ એ વિષ્ણુ ભગવાને રક્ષા બધી જ કરી, પણ મારી નહીં નાખવો જોઈએ, એને સુધારવો જોઈએ, પણ મારી ના નાખવો જોઈએ. એ મારી નાખ્યો એ ખોટું કહેવાય. એમ કરીને ભગવાન વિષ્ણુ માટે નેગેટિવ શબ્દો નાખ્યા. એટલું જ નહીં, એક કક્ષાએ ટ્રીટમેન્ટ કરી કે ગમે તેવી પરિસ્થિતિમાં પ્રહલાદજી ભગવાનનું નામ નહોતા મૂકતા, એ જ પ્રહલાદજી ભગવાન સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા અને બહુ યુદ્ધ કર્યું, બહુ યુદ્ધ કર્યું. શાસ્ત્રમાં લખ્યું છે કે 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું પ્રહલાદજીએ ભગવાન સાથે, પણ ભગવાન જીતાણા નહીં. અને પછી ભગવાને ભક્ત હતો પણ કુસંગમાં આવી ગયા, શબ્દો પડી ગયા, એટલે ખબર છે કે એક સ્ટેપ ખોટું લેવાઈ ગયું છે, એટલે ભગવાન એની સાથે દુશ્મનાવટ ના રાખી, પણ ભગવાન જીતાણા નહીં. ભગવાને કીધું કે પ્રહલાદ, એવી રીતે હું નહીં જીતાવ, મને જીતવો હોય તો આંખમાં મારી સ્મૃતિ રાખો, કાનથી મારી વાતો સાંભળો, મનમાં મને મારી મૂર્તિ સંભાળો, મૂર્તિ મનમાં મારી મૂર્તિ રાખો, બસ આંખ કાન જીભથી મનથી મને સંભાળો, બસ મારું મનન ચિંતન કરો તો હું જીતાય. અને પછી પ્રહલાદ થયું કે ચાલો, પછી સમજાણું, અને પછી 6 મહિના સુધી ભગવાને કહ્યું એમ કર્યું, એમાં ભગવાન જીતાઈ ગયા પાછા. તો જે 10,000 yearsનો જે સ્પાન જેમાં ભગવાનથી દૂર જવાયું, એ કુસંગ. કેટલો બધો ટાઈમ બગડી જાય આપણો, રાઈટ? અને આપણું તો બધાનું લાઈફ સ્પાન કેટલું છે? 80 વર્ષ, 90 વર્ષ, કેટલું? બહુ બધો 100 વર્ષ. અને એમાંય આપણો સમય બગડે એ જરાય પોસાય એવું નથી. ડે બાય ડે આપણું ઉંમર થતી જાય છે. જાગ્રત ખૂબ રહેવાનું છે. આગળ આપણે વિચારીએ કે મિત્રો છે ને હંમેશા સ્ટુડન્ટ હોય. આજે આપણામાંથી બી ઘણા સ્ટુડન્ટ બેઠા હશે અને ઘણાના ઘરે બધા હશે બી ખરા, એ ના આવે હોય, થોડા દીકરાઓ બી છે. બહુ ધ્યાન રાખવું પડે સ્ટુડન્ટ લોકોએ, અને મા બાપે ધ્યાન આપવું પડશે. તો એક દીકરો છે આપણો, અમદાવાદનો જ દીકરો, અને એનો જન્મદિવસ હશે, અને પછી સ્વામીજીને વાત કરી. સ્વામીજીને એને પ્રાર્થના કરી કે સ્વામીજી, મારે છે ને AVMમાં ભણતો હતો એ દીકરો, AVMમાં, અને એને એવું કીધું કે સ્વામીજી મારે 85% એ બહુ જ લાવા છે, મારે મારા મમ્મી પપ્પાને, મારે મારા ટીચરને અને મારે આપને રાજી કરવા છે, મારે એકદમ પોઝિટિવ રહેવું છે અને સરસ રિઝલ્ટ લાવવું છે, તો મને આશીર્વાદ આપો. એવું સ્વામીજીને કીધું. એટલે સ્વામીજીએ તરત જ પેલું જે વાક્ય બોલે છે એ પ્રમાણે કે જેના મિત્રો સારા એની જિંદગી સફળ. બસ સ્વામીજીએ આ વાક્ય કહ્યું. હાર્ડવર્ક કરજે, મિત્રો સારા રાખજે, ભજન કરજે, બસ. અને એ પછી સ્વામીજી બોલ્યા કે જે જીનિયસ હોય ને એ જીનિયસને ઓળખી શકે, બસ. અને જે જીનિયસ ના હોય, ભોળો હોય, બુદ્ધિ ઓછી હોય, એને ઓળખતા ના આવડે, રાઈટ? હંમેશા સંગ સારો. પછી એ દીકરાએ મહેનત કરી અને રિઝલ્ટ ખૂબ સારું લાવ્યો. ફર્ધર સ્ટડી પછી તેને યુએસમાં કર્યું અને અત્યારે જોબ કરે છે. બોસ્ટનમાં એની જોબ છે, સારી જોબ છે, સારા પેકેજવાળી જોબ છે. પણ એ સ્વામીજી કહેલી લીટી
પ્રમાણે જીવ્યો, મહેનત કરી તો કામ થઈ ગયું. એટલે હંમેશા મિત્રો સારા રાખવા, બેસ્ટ ફ્રેન્ડ જોઈએ. ફ્રેન્ડ મસ્ટ બી બેસ્ટ, એવું સ્વામીજી બોલે. આપણું જે હિત કરે, આપણા આત્માનું, આપણું કરિયર, આપણી કારકિર્દી અને આપણા આત્માની યાત્રા ભગવાન તરફ લઈ જાય એવા જે મિત્રો, આપણું અહિત કરે એવા મિત્રો નહીં રાખવાના, હિત કરે એવા મિત્રો રાખવાના. જેની સ્ટોરી તમને ખબર છે કે બે ભાઈબંધ છે ને કમાવા માટે નીકળ્યા કે આપણે કમાઈએ, અને રસ્તામાં જતા જતા એમને દ્રવ્ય મળ્યું એટલે પછી એ લોકો પાછા આવ્યા કે જે વસ્તુ માટે આપણે કમાવા માટે જતા હતા, બિઝનેસના દ્રવ્ય ભગવાન પાછા જતા હતા, અને રસ્તામાં પછી થાક લાગ્યો એટલે એક ઝાડની નીચે આરામ કરતા હતા. અને ત્યાં આરામ કરતા હતા, એમાંથી એક મિત્ર સૂઈ ગયો હતો અને એક મિત્ર જાગતો હતો. કારણ કે જંગલ જેવું વાતાવરણ હતું, એકાંત સ્થળ હતું, કોઈ પણ આવી શકે, જંગલી પ્રાણી બી આવી શકે. એટલે પછી એક જાગતો હતો ને એક સૂતો હતો. એમાં એક જ્યાં સૂતો હતો ને ત્યાં એને એક સાપ કરડવા માટે આવ્યો, અને જેવો સાપ એને કરડવા જાય છે એટલે બીજો જે મિત્ર હતો એને એની પાસે તલવાર હતી, એટલે તલવાર લઈને સાપને રોક્યો કે તું એને મારીશ નહીં, મારો ભાઈબંધ છે. એટલે સાપે એવું કીધું કે એ મારો શત્રુ છે અને મારે એનું લોહી પીવું છે, એટલે હું આવ્યો છું, તું આડો ના આવીશ, મારે એની સાથે બદલો લેવાનો છે. હશે કઈ પૂર્વનો આગળનો. એટલે એના મિત્રએ પછી એવું કીધું કે તારે એનું લોહી જ પીવું છે ને? તો કે હા, મારે એનું લોહી, તો હું તને લોહી આપી દઉં તો કે બસ મારે તો એ જ જોઈએ છે. કારણ કે મિત્રને એવું હતું કે જે કરડશે ને ઝેર માનવા અંદર ચડી જશે તો મરી જશે, એની કરતા હું એને લોહી આપી દઉં. એટલે એના મિત્રએ તલવારથી એના મિત્રનો ગળું સેજ કટ મૂક્યો અને એક પાનનો પડિયો બનાવ્યો અને એમાં પછી લોહી ભર્યું અને પછી પેલા સાપને પીવડાવ્યું, અને એ લોહી પી અને સાપ જતો રહ્યો. એટલે સાપને જે જોઈતું હતું એને મળી ગયું, લઈ જતો રહ્યો. પણ જ્યારે અહીંયા કટ મારે છે ને ત્યારે એને લઈને પેલો આંખ ખોલે છે, કારણ કે પેઇન થાય ને, તલવારથી કટ મારે છે. અને પેનથી આંખ ખોલીને જોયું તો કટ મારનાર મારો ભાઈબંધ જ છે. એટલે એને તરત આંખ બંધ કરી દીધી. પેલાને ખ્યાલ ના આવ્યો કે આને આંખ ખોલીને બંધ કરી દીધી. પછી તો પ્રસંગ પૂરો થઈ ગયો. પછી બીજે દિવસે પછી એ લોકો બધું પછી આરામ કરીને પાછા આગળ નીકળ્યા. પછી પેલા એ પોતાનું કંઈક કાપડ હશે, પાઘડીનો છેડો કંઈ પણ, એનાથી છે પટ્ટો મારી દીધો, ડ્રેસિંગ જેવું સામાન્ય. થોડેક આગળ ગયા હશે, ના બોલ્યો. બોલો જોયા કરે હમણાં મને પૂછશે, હમણાં પૂછશે. 2 દિવસ પસાર થઈ ગયા, 2 દિવસ સુધી પેલા એ પૂછ્યું જ નહીં કે તે કેમ મારું ગળું કાપ્યું હતું. અને 2 દિવસ પછી પેલા સામેથી પૂછ્યું, એટલે દોસ્ત હું તારી 2 દિવસ થઈ ગયા, તને આ ગળે મેં કટ માર્યો હતો અને તને મેં લોહી કાઢ્યું હતું, પેલા સાપની, તને તું કેમ તે પૂછતો નથી? તો કે તું મારો મિત્ર છે ને? કહેતો કે હા. તો મારો મિત્ર કોઈ દિવસ મારું અહિત કરે નહીં, તે જે કર્યું છે એ મારા રૂડા માટે જ કર્યું છે, એટલે મને મેં તને પ્રશ્ન ન પૂછ્યો. આવા મિત્ર જોઈએ કે જે મિત્ર કદાચ આપણને કંઈ એમ લાગતું હોય કે આગુ પાછું કરી રહ્યો છે પણ એ આપણું હિત કરતો હોય. આવા જે મિત્ર હોય તો એને કેવો વિશ્વાસ પેલામાં આવી ગયો, એના મિત્રતા કહેવાય. આવા મિત્ર આપણે જીવનમાં રાખવા જોઈએ. આવો સંગ આપણને જોઈએ. સારા મિત્રો મળે તો શું ફાયદો થાય આપણે હવે એ સમજીએ. કે એક છે ને સીધી હતો, સારો મિત્ર મળે, સારો સંગ મળે, સારો સમાગમ મળે, આપણને સાચી સૂઝ મળે, આપણને સાચું જ્ઞાન મળે. તો એક સીધી હતો. સીધી એટલે કેવું કે પેલો હપસી. હવે એ આમ જતો હતો રસ્તામાં, એમાં એક એને અરીસો મળ્યો રસ્તામાંથી. અરીસો એને કોઈ દિવસ ઘરમાં અરીસો રાખેલો નહીં, જિંદગીમાં અરીસો વાપરેલો નહીં. એટલે પેલો રસ્તા મળ્યો એટલે એને અરીસો હાથમાં લઈ લીધો. હાથમાં લઈને પછી એની સામે એને જોયું કે આ છે શું, તો એની અંદર તો એનો ફેસ દેખાણો. અને ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખે છે કે કાળા સાઈ જેવો એનો ફેસ દેખાણો. એટલે કાળું કાળું. અને એને આવ્યો ગુસ્સો, ક્રોધાયમાન થઈ ગયો પેલો અપસી,
અને ગુસ્સામાં બોલ્યો કે સાલા તે મારું રૂપ બગાડી નાખ્યું. એમ કરીને પછી એ અરીસોને તોડી નાખ્યો, ફેંકી દીધો. કાચ અરીસો તૂટી ગયો. પ્રસંગ આ ગુણાતીતાનંદ સ્વામી આ સ્ટોરી લખતા લખતા બોલે છે કે જેમ પેલા હબસીને આમ અરીસા અમે જોયું ને એનું રૂપ દેખાણું, એનું રૂપ કળાયું કે હું આવો છું, એને અજ્ઞાને કરીને એને એમ લાગ્યું આને બગાડ્યું છે, પણ એનું રૂપ દેખાવું. એમ આપણને જો સાચો સમાગમ મળે ને તો આપણું જેવું છે એવું રૂપ કળાઈ જાય. સંગ સારો રાખવો પડે. મિત્ર આપણને સાચો મિત્ર એને કહે કે ભાઈ તું અહીંયા આ તું ભૂલ કરે છે, તું જે સમજે છે એ ખોટું કરે સમજે છે, આમ તેમ આપણી ભૂલ દેખાડે, આપણો દોષ દેખાડે, આપણું જે રૂપ છે, આપણે ક્યાં છીએ એ બધું આપણને મિત્ર દેખાડે. એટલે સંગની બાબતમાં આપણે ખૂબ જાગ્રત રહેવું પડે. અને જો કુસંગમાં કે ખોટી જગ્યાએ ભરાઈ જઈએ તો સંગ સારો મળવો જોઈએ. જ્યાં સુધી સારો સંગ નથી મળ્યો ને ત્યાં સુધી આપણે કેવા હોય અને સારો સંગ મળી જાય કે સાચો સંગ મળી જાય તો આ પ્રસંગ તમને ખબર છે. સિંહનું એક બચ્ચું હતું. એની માં જતી હશે, એમાં 4-5 કબ હતા, એમાંથી એક છૂટું પડી ગયું. જન્મ્યું હતું ને હજુ થોડાક દિવસો થયા અને નાનકડું હતું કબ. અને પછી એ બિચારું જય સ્વામિનારાયણ પછી તો એક ઘેટા બકરાને બધી ટોળું જતું હશે એની અંદર એ જતું રહ્યું. નાનું હતું એટલે ઘેટા બકરા બી ના ગયા કારણ કે બચ્ચું હતું. પછી એને તો પછી એની સાથે સાથે રહે કારણ કે ગભરાતું એટલે કોક ગુરુ કંપની જોઈએ એટલે એની સાથે રહે. અને પછી તો ઘેટા તો શું ખાય? ઘાસ ખાય. એટલે એ ઘાસ ખાવા માંડ્યું. સિંહ તો કોઈ ઘાસ ખાય નહીં પણ હવે ઘાસ ખાવા માંડ્યું. અને સિંહ તો ગર્જના કરતો અને આ તો કબ હતું અને ઘેટા જેવો અવાજ કાઢે, બકરા જેવો અવાજ કાઢે એવો અવાજ કરવા માંડ્યો. એ ટૂંકમાં એવું કરવા માંડ્યો. અને આ બધા ગભરાય તો એ ગભરાય. કોઈ હિંસક પ્રાણી આવે ને બધા ભાગી જાય તો આય ભાગી જાય. જોયું તમે સંઘ કેટલો બળવાન છે, ગ્રુપ કેટલું બધું બળવાન છે, એમાં આવી ગયા. પછી તો શું થયું કે એક વખત સિંહ આવ્યો અને સિંહ ઘેટા બકરાને શિકાર કરવા પાછળ પડ્યો. ઘેટા બકરા જે કહેતા ભાગી ગયા પણ પેલું બચ્ચું રહી ગયું પાછળ. અને સિંહ એને આમ જ્યાં પકડવા જાય છે, અલા આ તો આપણા વાળું છે, આમાં કેમ ભરવાઈ ગયું એમ. આ ભગવાન જયારે આપણે યોગમાં આવ્યા ને ત્યારે પેલા આપણે બધે ભરવાયેલા જ હતા અને પછી ભગવાનને થયું કે આ ક્યાં બિચારો, આ માયાનો જીવ નહીં, આ અક્ષરધામનો જીવ છે પણ બિચારો ભરવાઈ ગયો છે. બસ આપણે એવું થતું હોય છે. હજુ પણ આપણે સત્સંગ આવ્યા પછી માની છે કે હું માયાનો જીવ છું, માયાનો જીવ છું. જીવ ભાઈ હું જીવ નહીં, અક્ષરનો મુક્ત છું, અક્ષર બ્રહ્મ છું. હું માયાનો નથી, હું આલોકનો નથી, હું પરલોકનો છું, અક્ષરધામનો છું. પણ એ સારો સમાગમ મળે તો ખબર પડે. આપણને સત્સંગ મળ્યો થોડી ખબર પડે પણ સત્સંગની અંદર પણ સંગ સારો રાખવો પડે. ને પછી તો સિંહ પાછળ પડ્યો ને એને પકડી લીધું કે તને ભાન છે, તું કોણ છે? તો કે ઘેટું બકરું. ભાઈ તું એ નહીં, તું સિંહ છે? તો કે ના હું નથી. પછી લઈ ગયા પાછા તળાવ પાસે અને કે જોઈ લે તું શું દેખાય છે. અને પછી સિંહે ત્રાડ નાખી તો પેલા જ ગભરી ગયું અને પછી બોલ તું બોલ અને પછી એને ત્રાડ નાખી. ત્યારે એનું રૂપ કળાયું કે હવે હું ખરેખર કોણ છું. સારો સમાગમ મળે ને તો આપણું રૂપ કળાય, બાકી ખરાબ સમાગમ મળે તો રૂપ કળાય નહીં. આગળ આપણે વિચારીએ કે એક વખત એવું બન્યું કે હવે જો સારો સંગ મળે તો અજ્ઞાન કાઢે, સારો સંગ મળે તો જ્ઞાન આપે, સારો સંગ હોય તો આપણું રૂપ ઓળખાવે, સારો સંગ હોય તો આપણને સાચી સૂઝ આપે, અજ્ઞાન પણ કાઢે. અજ્ઞાનમાં એવું છે કે એક સાહુકાર છે ને ગુજરી ગયો અને એ ગુજરી ગયો એટલે એના ઘરમાં દારિદ્ર્ય આવ્યું. એનો છોકરો હતો, સાહુકાર મરી ગયો, દારિદ્ર્ય આવ્યું, કશું ઘરમાં વધ્યું નહીં. તો એને છે ને પેલા એક ડબ્બો હતો અને એની અંદર હીરા મૂકેલા હતા. એટલે પછી એ છોકરાએ પછી અંદર ડબ્બો ખોલ્યો હતો હીરા. હવે એના મામા હતા ને એ મામા પાછા હીરાના પારખું હતા, એનો પોતાનો બિઝનેસ હતો. એટલે પછી એના મામાને કીધું કે આ જો હીરા આપણે વેચી કાઢવા છે, કારણ કે ગરીબ હતા.
પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. એટલે મામાએ જોઈને તરત જ કહી દીધું કે આ હીરો ખોટો છે, આ તો કાંકરા છે. પણ બોલ્યા નહીં. એ કે જો હું બોલીશ ને તો આને એમ થશે કે મારી પાસે પડાવી લેવા માટે બોલ્યા છે. ધીસ ઇઝ નોટ પરફેક્ટ ટાઈમ. ભગવાન અને ભગવાનના સંત હોય ને બહુ પેશન્સ વાળા હોય. પરફેક્ટ ટાઈમે કે ઉતાવળા ના થાય. એટલે પછી મામાએ પછી ત્યારે કશું ના કીધું કે અત્યારે કામ કર, તું ઘરે ડબ્બો રાખી મૂક અને મારી દુકાને તું આવ અને તું ત્યાં બેસજે અને બધા હીરા અને માણેક ઝવેરાત વાળા બધા આવે ને તો તું થોડું બેસજે ને થોડું શીખજે. તો છોકરો ભાણસ કે સારું. અને પછી મામાની દુકાને બેસે અને પછી મામા બધું એને શીખવાડે. જો આ હીરો સાચો કહેવાય, આ હીરો ખોટો કહેવાય. એમ કરતા 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 એને બધું હીરા માણેક અને મોતીને પરખ કરતા આવડી ગયું. કેટલા કેરેટનું છે, કેટલી કિંમત આવે, બધું નોલેજ અમુક મહિનાઓ કે વર્ષ પછી ખ્યાલ આવી ગયો. એટલે મામાને એમ થઈ ગયું કે હવે ભાણેજ હોશિયાર થઈ ગયો છે. એટલે પછી મામાએ એક વખત એવું કીધું કે જા હવે તું છે ને પેલો તાર પર પેલા હીરા પડ્યા છે ને લે કે સારું એક ઘરાક આવ્યું છે, આપણે વેચી કાઢીએ. પેશન્સ અને હોશિયાર મામા. પછી મામાએ તો પછી એને મોકલ્યો અને પછી તો એને ડબ્બો ખોલ્યો. ભાણેજ ગયો ઘરે જઈને ડબ્બો ખોલ્યો. એને શું ચાલો હું જોઉં તો ખરો કેવો છે હીરો એમ, કારણ કે બહુ ટાઈમ પછી જોતો હતો. અને પછી બધું નોલેજ આવી ગયું. ઘરે ગયો, ડબ્બો ખોલ્યો અને જોયું તો કાં કરો, આ તો ખોટો હીરો છે, આની કોઈ કિંમત ના આવે. એમ કરીને ઉકરડામાં ફેંકી દીધો. એને તો ફેંકી દીધો. અને પછી મામા પાસે આવ્યા. મામા કે લાવ્યો તું એટલો ડબ્બો લાવ્યો કે? તો કે ના મેં તો ફેંકી દીધો. એટલે પણ લાવતો ખરો, દેખાડતો ખરો? તો કે ના એ તો કાંકરા હતા એટલે મેં તો ઉકરડામાં ફેંકી દીધો છે કે. ત્યારે મામા કહે છે કે જે દિવસે તે મને પહેલી વાર દેખાડ્યો ને ત્યારે બી કાંકરા હતા અને આજે બી એ કાંકરા જ છે. પણ ત્યારે તને જ્ઞાન નહોતું, આજે તને જ્ઞાન આવી ગયું છે. બસ પણ જો તે વખતે કહી દીધું હોત તો અવળું લેત. પણ જ્યારે જ્ઞાન આવ્યું પછી અવળું લીધું. સંગ કેટલો બધો બળવાન છે. સંગમાં આપણે કેટલું બધું ધ્યાન રાખવું પડે. સાચા સંગ મળે તો જીવનમાં પરિવર્તન લાવે અને ખરાબ સંગ મળે તો બી પરિવર્તન લાવે, પણ જુદી પ્રકારનો સંગ સારો. વાલે લૂંટારોનો પ્રસંગ ખબર જ છે ને, કે એ બહુ બધા ડિટેલમાં નહીં કહેવા માંગતો હું, પણ એ વાલ્યો લૂંટારું ખબર છે કે પોતે આવતા જતા લોકોને લૂંટતો હતો વટે માર્ગું. અને એની પાસે જે કંઈ એનું પર્સનલ જે બિલોંગિંગ્સ હોય, ઘરેણા હોય, કોઈ જાન જતી હોય, કોઈ પણ વ્યક્તિ જાય એને મારે અને પછી લૂંટે. અને લૂંટીને પછી જે કંઈ ઘરેણા આવ્યા હોય, ઝવેરાત આવી હોય, પૈસા આવ્યા હોય, કોઈ પદાર્થ આવ્યો હોય એના બૈરાને આપે, એના છોકરાને આપે અને એના બૈરાને છોકરા ખુશ થાય કે હા ખબર હતી કે મારા ધણી છે એ ખોટા ધંધા કરે છે, ચોરીને લૂંટફાટ લોકોને મારે છે. પણ હવે એની પત્ની હતી એટલે એને લાવીને આપતા હતા એટલે એ વાપરતી હતી. એમ કરતા 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 ઘણા સમય પસાર થઈ ગયો. અને એમાં એક દિવસ પછી નારદજી આવે છે. અને નારદજી આવે, નારદજીને જોઈને નારદજીને લૂંટવાનો પ્રયત્ન. પણ નારદજી તો દેવર્ષિ અને ભગવાનના બળે જીવનારા, એને કોઈ ડર નહોતો, એને કોઈ બીક નહોતી, એની પાસે કોઈ વસ્તુમાં રસ નહોતો. નારદજી ઉપર ઘણું બધું ત્રાટકવા પ્રયત્ન કર્યો, મારવા પ્રયત્ન કર્યો, પણ નારદજી તો નિર્ભય હતા. એ આખી સ્ટોરી આપણને ખબર છે ને. પછી નારદજી કહે છે કે તું આવું બધું કરે છે, તું આ બધું કરે છે, મને ખબર છે કે તું તારા બૈરા છોકરા બધાને આપતો હશે, પણ તું આ બધું પાપ કરે છે. તું જે બધું લૂંટે છે, લોકોને મારે છે અને લૂંટે છે અને એ બધું આપે છે, એના એ ભાગીદાર થશે. પણ તું પાપ કરશે એના ભાગીદાર કોણ? આ બધું તારે ભોગવવું પડશે. તો કે હું જે લઈ જાઉં છું એમાં એ ભાગીદાર બને તો પાપમાં તો બનશે જ ને. તો કે જરા પૂછ્યા હોય. પછી મારી પાસે આવ્યો, હું અહીં બેઠો છું અને પૂછવા ગયો અને બધું વાત કરી. એટલે બધાએ કીધું કે અમે ભાઈ હું તારી પત્ની ખરી, તું જે બધું કરે એમાં અડધું મારું, પણ પાપ તું કરે છે એમાં મારું કાંઈ નહીં, એ તો તારે જ ભોગવવાનું છે. અને પછી જે ચોટ લાગી ગઈ વાલિયા લૂંટારો. અને પછી જેમ જેમ તુલસીદાસજીને
ચોંટ લાગેલી રત્નાવલીના શબ્દોથી અને તુલસીદાસ બની ગયા, રામચરિત માનસની રચના કરી. એમ વાલિયાને એ રત્નાકરને શબ્દો લાગી ગયા, નારદજીના ચોંટ લાગી ગઈ અને એમાંથી બની ગયા વાલ્મીકી ઋષિ બની ગયા. બસ. તો એ વાલ્મીકી ઋષિ બન્યા એ કોના સંગે કરીને? નારદજીના સંગે કરીને. નારદજીના શબ્દો પડ્યા, સંગ સારો મળી ગયો. બાકી તો એને કે નારદજી ફર્સ્ટ ટાઈમ, નારદજી પહેલા કોઈ મળ્યું નહોતું એવું નહોતું, બધા બહુ મળ્યા હતા, પણ કોઈ જગ્યાએ પરિવર્તન ના આવ્યું. પરિવર્તન ના આવ્યું, પણ નારદજી આવ્યા પછી પરિવર્તન. અને એ વાલ્મીકી, આજે વાલ્મીકીની રામાયણ અને તુલસીદાસજીના રામચરિત માનસ, સંગ કેટલો બધો બળવાન છે. આપણે અપલિફ્ટમેન્ટ કરવું હોય, આપણે ઉર્ધ્વગતિ કરવી હોય, આપણે પ્રોગ્રેસ કરવો હોય, લૌકિક કે આધ્યાત્મિક, આપણે ભગવાન આત્માની યાત્રાને પરમાત્મા તરફ સ્પીડી કરવી હોય, આપણે ભગવાન સાથેનો સંબંધ સ્પીડી બાંધવો હોય, સંગ સારો રાખવો પડે. બસ સંગ જો સારો નહીં હોય તો ખરાબ પરિણામ આવે, અને સંગ સારો હોય તો સારું પરિણામ આવે. ગુણાતીતાનંદ સ્વામીના વખતનો એક પ્રસંગ છે. સાચા સંત મળે ને તો જીવનમાં પરિવર્તન આવે, સાચા સંત મળે તો જીવનમાં સ્પીડી પ્રોગ્રેસ થાય. એક વખત ગુણાતીતાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જતા હતા, બંને ટોપ સંતો, આપણને ખબર છે. અને પછી એમાં એક પટેલ મળ્યા, ખેતી કરતા હોય. એટલે પટેલને કીધું ગુણાતીતાનંદ સ્વામી કે પટેલ ભગવાન ભજશો? હશે, મુમુક્ષુ હશે થોડા. એટલે કીધું કે હા અમે ભગવાન ભજીશું. તો કે વર્તમાન ધારશો, મીન્સ કે કંઠી પહેરશો, વર્તમાન ધારશો? તો કે હા. તો તે વખતે છે ને કૃપાનંદ સ્વામી નદીએ સ્નાન કરવા ગયેલા હોય છે. એટલે પછી કીધું કે હમણાં કૃપાનંદ સ્વામી સ્નાન કરવા આપણે નદીએ જઈએ અને ત્યાં કૃપાનંદ સ્વામી હશે ને ત્યાં આપણે એમની પાસે વર્તમાન ધરાવી લઈએ. ગયા એ પટેલ. અને પછી કૃપાનંદ સ્વામી પછી એને કંઠી પહેરાવી વર્તમાન ધરાવી દીધા, સત્સંગી થઈ ગયા. અને પછી છૂટા પડ્યા ને ત્યાંથી પછી એ વાડીએ ગયા, પેલા પટેલ ખેડૂત હતા, વાડીએ ગયા. અને સંતો પછી આમ આગળ એમનું વિચરણ, એટલે એ આગળ ગયા. અને જેવા વાડી ગયા ત્યારે પટેલને વિચાર આવ્યો, એ કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીનો થોડો સમાગમ, થોડો સંગ, થોડા વાઇબ્રેશન્સ, જેમ પેલા રાજાને થોડાક વાઇબ્રેશન પાણીમાંથી એટલા ઋષિના મળ્યા, એમાંને થોડાક વાઇબ્રેશન મળ્યા. અને એને વિચાર આવ્યો કે ભગવાન ભજવા અને આ ખેતીના સંસાર બે કેમનું ભેગું બને, એમ વિચાર આવ્યો. અને બળદને હાંકી કાઢ્યા, ઘરે મોકલી દીધા બળદને રૂટીન પ્રમાણે. એ પછી બળદ છૂટા મેં બળદને જતા રહ્યા ઘરે. અને પટેલ નીકળ્યા, પેલા સંતોને પાછળ દોડ્યા. અને દોડ્યા કે સંતોને કે સ્વામી સ્વામી સ્વામી, એટલે ઉભા રહો. અને પછી તે સંતોએ જોયું તો એટલે પેલા બૂમ પાડી પટેલે. પછી સંતો ઉભા રહી ગયા. તો કે કેમ પાછા આવ્યા? તો કે ભગવાન ભજવા અને સંસાર રાખવો બે કેમનું બને? કે અમારે તો ભગવાન ભજવા છે ને તમારી સાથે જ રહેવું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી રાજી થઈ ગયા. તો કે ખરેખર ભગવાન ભજવા છે? તો કે હા. લઈ ગયા સાથે. અને કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીના સમાગમે કરી, બંને ટોપ કક્ષાના સંતો, ટોપ કક્ષાના સંતો. અને એના સમાગમે કરીને પછી એ સાધુ થયા. અને એનું નામ રમાકાંતાનંદ સ્વામી પાડ્યું. અને ગુણાતીતાનંદ સ્વામી લખાતમાં લખે છે કે મણી જેવા સાધુ થઈ ગયા. બસ મણી જેવા સાધુ. એ મણી જેવા થઈ ગયા એનું કારણ સારો સંગ. કોનો સંગ મળ્યો? કૃપાનંદ સ્વામીને ગુણાતીતાન. અને જો ઉતરતાનો સંગ મળ્યો હોત તો મણીની જગ્યાએ કોલસા જેવા થઈ ગયા, કાંકરા જેવા થઈ ગયા. સંગ બહુ જ બળવાન છે. બસ આપણને એમ થઈ જાય કે ભાઈ હું સત્સંગી થઈ ગયો, કાર્યકર્તા થઈ ગયો, અંબરીશ થઈ ગયો, સહિષ્ણુ થઈ ગયો કે સાધુ થઈ ગયો, મારે તો હવે ક્યાં સંઘનો પ્રશ્ન છે? સંઘનો પ્રશ્ન નથી, પણ આપણાથી જ પ્રશ્ન છે. પણ આપણાથી તો કોક તો સુપિરિયર છે કે પછી આપણે જ સર્વોપરી છીએ? આપણાથી જે ચઢિયાતા હોય, આપણી કરતા જેના જીવમાં નિષ્ઠા ને મહિમા પાકા હોય, આપણી કરતા જેનો ભગવાન સાથેનો સંબંધ વધારે હોય, રાઈટ, આપણી કરતા સ્પિરિચ્યુઅલી ગ્રેટ હોય, એવા જે
સંત હોય, એવા જે હરિભક્ત હોય, 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ બાંધવો જ પડે, તો આપણી પ્રગતિ થાય. ઉતરતાનો સંગ નહીં રાખવો જોઈએ, ઉતરતાના સંગથી છેટે રહેવું જોઈએ. જો એ નહીં રાખીએ અને પછી એના સંગે ભરાઈ જશું તો શું થશે? તો પેલા ઋષિ મુનિ જેવું થઈ જાય કે ચાલો ભાઈ હવે હું રાજા થઈ ગયો, હા હું બધું આખો દાડો માળા લઈને બેહવાનું, એવો વિચાર આવશે, નેગેટિવ વિચાર આવી શકે. અત્યારે વિચારોનો બહુ પ્રશ્ન છે. આપણે એક દિવસ લેવાનો છે વિષય, વિચાર અને વાણીમાં શું જાગ્રતતા રાખવાની. હવે પછીનો ટોપિક એ આવશે. પણ ખરાબ સંગથી છેટે રહેવું. સ્વામીજી એક વખત યુએસએની અંદર લેન્સડેલ ગયા હતા. લેન્સડેલમાં સભા હતી અને એ 300 ભક્તો એ સભામાં આવ્યા હતા અને બધા જનરલ બી હતા, સત્સંગી અને સદભાવવાળા બધા હતા. જનરલ સભા હતી, 300 જેટલા ભક્તો હતા. અને જેવી સભા પૂરી થઈ તો એ કાકા સ્ટેજ ઉપર આવ્યા, દોડ્યા અને સ્વામીજીને ભેટી પડ્યા અને ભેટી હસ્યા સ્વામીજી સાથે. અને સ્વામીને કહે, ઓળખ્યા મને? ઓળખ્યો કે નહીં મને? એમને એવું કીધું. એટલે સ્વામીજી એની સામે જોયું કે આ કોઈ ફેસ તો મને ઓળખાતો તો નથી. એટલે સ્વામીજી પૂછ્યું કે, સ્વામીને પેલા કહે, મને ના ઓળખ્યો સ્વામી તમે? આપણે શારદા હાઈસ્કૂલમાં સાથે હતા, કબડ્ડીના ગ્રાઉન્ડમાં આપણે સાથે રમતા હતા. સ્વામીજી કે શારદા હાઈસ્કૂલ તો બરોબર છે, ભણતા હતા, કબડ્ડી હું રમતો હતો એ ખબર. પણ આ પછી એને અહીંથી આગળ વાત કરી કે સ્વામી 7 વર્ષ સુધી હું તમારો ક્લાસમેટ હતો, આપણે એક જ ક્લાસમાં હતા, હવે ઓળખ્યો કે ના ઓળખ્યો? કબડ્ડીમાં તો કદાચ જુદા જુદા ક્લાસના આવતા હોય, એક જ ક્લાસના 7 વર્ષ પાસે, એવું નહીં. તોય સ્વામીજી કે હું ઓળખી ના ગયો, 7 વર્ષ ભેગા એક જ ક્લાસમાં, તોય ઓળખી ના શકી. પછી સ્વામીજી એને પ્રશ્ન પૂછ્યો કે તું આમ કઈ જગ્યાએ આમ ક્લાસમાં કઈ બેન્ચ ઉપર બેસતો હતો? તો કે જો હું તો મને બહુ કઈ ઇન્ટરેસ્ટ નહોતો, હું તો મન પાસ થતો હતો અને હું તો છેલ્લી બેન્ચમાં બેસતો હતો. સ્વામીજી આગળની બેન્ચમાં બેસે, એ છેલ્લી બેન્ચમાં બેસે. સ્વામી કે મને તો 1 થી 5 નંબર આવતા હોય એની સાથે દોસ્તી થાય, બીજાની સાથે દોસ્તી ના થાય. જે ભણવામાં હોશિયાર હોય, જીનિયસ હોય, સ્ટુડિયસ હોય, સ્કોલર હોય, એવા સ્ટુડન્ટ સાથે મને દોસ્તી થાય. આ ભણવામાં ડલ હતો, માંડ પાસ થતો હતો, છેલ્લી બેન્ચે બેસતો હશે, ધમાલ કરતો હશે, એટલે સ્વામી કે હું ઓળખીને. પછી સ્વામી કીધું કે તું પાછળ બેસતો હું કઈ રીતે ઓળખું? પણ કહેવાનો મતલબ એટલો છે કે આ પ્રસંગ દ્વારા સ્વામીજી એને આપણને એવું કહેવા માંગે છે, હંમેશા સંગ સારો રાખો, મિત્રો સારા રાખો. બસ આપણી કરતા જીનિયસ હોય, આપણી કરતા આગળ હોય એવાની સાથે દોસ્તી રાખવી જોઈએ. પછી એવું નહીં કે સ્કૂલની અંદર જ, બધે જ, સત્સંગમાં, મંદિરોમાં, આધ્યાત્મિક માર્ગે, જોબમાં, બિઝનેસમાં, તમે જ્યાં છો ત્યાં હંમેશા સંગ સારો રાખો. બસ તમે જોબ કરો છો ત્યાં બધી પ્રકારના હોય, તમે બિઝનેસ કરો છો ત્યાંય તમને બધા ઘણા મળશે. તમારે જ્યાં સોસાયટીમાં રહો છો એમાં નેબર્સ બી ઘણી પ્રકારના છે. અને સત્સંગમાં એ બધા બહુ બધા સત્સંગ 1000થી વધુ ભક્તો અહીં બેઠા છે, તો બધા અલગ અલગ લેવલ હોય ને, દરેકનું સ્પિરિચ્યુઅલ લેવલ અલગ, નિષ્ઠાનું લેવલ અલગ અલગ હોય. પોઝિટિવ છે, નિષ્ઠાવાન છે, આપણી કરતાં જ્ઞાન વધારે છે, આપણી કરતાં સમજણ વધારે છે, આપણી કરતાં નિષ્ઠાને મહિમા વધારે છે, ભગવાનથી ખૂબ નજીક છે, ભગવાનના દિલમાં સ્થાન લીધેલું છે, એની સાથે દોસ્તી બાંધો. બસ એટલે બન્યું એવું કે સ્વામીજી કે અમે જ્યારે યુવકમાં હતા બાપાની સાથે, ત્યારે અમે બધાનો સમાગમ કરી કે જેની પાસે ખૂબ જ્ઞાન હોય, જેની પાસેથી કંઈક મળતું હોય, જે કથા વાર્તા કરતા હોય, જો એમાં બી ધ્યાન રાખવાનું. જો એમાં બી સ્વામીજીએ પોતાના પ્રસંગ દ્વારા આપણને વાત કરે છે કે એ વખતે એક સંત હતા, વડીલ સંત હતા, અને એ બહુ કથા વાર્તા કરતા હતા. એ સમયમાં એ સંત પાસે જેટલું વચનામૃતનું જ્ઞાન હતું એટલું જ્ઞાન એ વખતે સંપ્રદાયમાં કોઈની પાસે નહીં હોય. સાંભળજો, બી કેરફુલ.
અને એને એટલું બધું જ્ઞાન વચનામત એ જેટલું સમજાવે એટલું બીજું કોઈ નહીં સરસ સમજાવતું, એટલું વચનામત સરસ સમજાવતા. જ્ઞાની હોય તો પણ એલર્ટ ક્યાં રહેવાનું છે એને આવો પ્રસંગ છે. પછી સ્વામીજી વાત કરતા કરતા કરે છે કે એ કથા વાર્તા સરસ કરતા હતા, અમે સાંભળતા હતા, હું સાંભળતો સમાગમ કરતો હતો સ્વામીજી કે, પરંતુ જ્યારે યોગીજી મહારાજે 51 સંતો બનાવ્યા, જે જે કાર થઈ ગયો, યોગીજી મહારાજે 51 યોગેશ્વરો બનાવ્યા, સાધુ બનાવ્યા, શિક્ષિત, અને તે વખતે જે જે કાર થઈ ગયો, પણ આ સંત મોટેરા સંત હતા, ઉંમરમાં મોટા હતા, કદાચ શાસ્ત્રી મહારાજના વખતના હતા. અને એ સંત પછી એક સ્ટેટમેન્ટ એવું આપ્યું, એક વાત એવું બોલ્યા કે બાપાએ ભલે જોગીએ 51 બનાવ્યા પણ જોઈએ એમાંથી કેટલા ટકે વધી ગયો. એક આવી નેગેટિવ વાત કરી, અભાવ ગુણની, મનુષ્ય ભાવ, ઓરો ભાવની. મહારાજ યોગીજી મહારાજ માટે કેટલો હડાહડ મનુષ્ય ભાવ કહેવાય. જે સત્પુરુષ છે, જે પ્રાણાધાર પુરુષ છે, જે ગુરુ હરિ છે, જેના દ્વારા પ્રભુ વિચરી રહ્યા છે, એના માટે બોલ્યા. સ્વામી કે ફ્રોમ ધેટ ડે ઓનવર્ડ્સ મેં સ્ટોપ કરી દીધું. અતિશય જ્ઞાની હોય, અતિશય આપણને નોલેજ પીરસતા હોય, પણ જે આપણને પુરુષ મળ્યા છે, આપણને જે પ્રગટ ગુરુ હરિ મળ્યા છે, એને વિશે જો એને મનુષ્ય ભાવ હોય, અથવા ખાલી એને વિશે નહીં પણ સંત કે હરિભક્તનો અભાવની વાત કરતા હોય, પ્રચંડ જ્ઞાની હોય, તો પણ તત્કાળ ત્યાગ કરી દેવો જોઈએ. આટલી કોમન સેન્સ, આટલી જાગ્રતતા આપણે રાખવાની છે. ભક્તોનો અભાવ, બીજાની નેગેટિવ વાત કરે, એને પોતાને જ્ઞાનનો અભિનિવેશ એવો હોય કે મારા જેવો કોઈ જ્ઞાની નથી, મારા જેવો કોઈ સમજુ નથી. પણ ગુરુ હરિને વિશે મનુષ્ય ભાવ હોય, પ્રાકૃત ભાવ હોય, માયિક ભાવ હોય, અને ભગવાનના ભક્તનો અભાવ, અવગુણ, ભાવફેરની વાત કરતા હોય, જ્ઞાન સરસ પીરશે એકદમ બ્યુટીફુલ એમ, અને સાથે સાથે કે આવા છે ને, આ આવો છે, ના તેવો છે, આ સાધુ એનામાં આમ છે, આ લોચો છે, આ હરિભગત એનામાં આ લોચો છે, સ્વામીજી બધું બરોબર છે, સારું છે, દાખલો સારો કરે છે, પણ આટલી વસ્તુ આમ, એવું જે બોલે નહીં જવાનું, બિલકુલ નહીં જવાનું, આપણે છોડી દેવાનું. એટલે આવા કુસંગ ઉપરથી એકદમ પરફેક્ટ લાગતો હોય પણ અંદર સડો હોય. કેરી અત્યારે ખાઈએ છીએ, પણ કેરીને જો પારખતા ના આવડે તો અંદર સડો હોય ને તમે તો છે ઘોડીને ચૂસવા માંડ્યા એટલે બધો સડો અંદર જવાનો અને અંદર કામ કરવાનો, રિઝલ્ટ આપશે વહેલું મોડું. એમ બધી રીતે ટોપ હોય. ઉપરથી આમ શરૂઆતમાં તો એટલી મીઠી મીઠી લાગે અને પછી સહેજ આગળ ગઈને અંદરનો કાળો કાળો ભાગ અથવા હળી ગયેલો ભાગ અંદર ઉતરી ગયો. જય સ્વામી. એમ બધું સરસ જ્ઞાન પીરસતા હોય પણ મનુષ્ય ભાવને અભાવનો સડો અંદર પડેલો હોય એ કેરીને ફેંકી દેવી, નજીક લાવવું, નજીક રાખવી નહીં. બસ સંગથી, એવા ખરાબ સંગથી છેટે રહેવું જોઈએ. બસ એટલે આપણે આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એક બહુ મોટા હરિભગત હતા, બહુ સમર્પણ, બધી રીતે સરસ, બહુ સેવા કરી, મહારાજની ખૂબ સેવા કરી, પણ સંઘ ઓળખતા ના આવડ્યું. મહારાજે કીધું કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરજો, ગોપાળાનંદ સ્વામી અમારો મહિમા ખૂબ જાણે છે, અમારા ખૂબ નજીકના સાધુ છે, એનો અહીંયા આવી રહ્યા છે, તમે એનો સમાગમ કરજો, ભૂલશો નહીં. પણ બીજા એક સંત હતા જે બનાવેલા મહારાજે, ગોપાળાનંદ સ્વામીને દીક્ષા બી મહારાજે આપી હતી અને પેલાને પણ મહારાજે આપી હતી, પણ એને ગોપાળાનંદ સ્વામી સાથે એની ઈર્ષાએ કરીને એ સંતે એવું કીધું કે ગોપાળાનંદ સ્વામી છે ને, મહારાજે કીધું બરોબર છે, એ તો યોગી છે, એને યોગ કરતા આવડે, જ્ઞાન ના આપી શકે, જ્ઞાન તો હું તને આપીશ, તારે જ્ઞાન જોતું હોય ને તો મારી પાસે આવવાનું, ત્યાં નહીં જવાનું. મહારાજે કીધું બરોબર છે, પણ એમ કરીને એવા શબ્દો નાખ્યા, એક જાતનું બ્રેઇન વોશ. અને એને લઈને જ્યારે એ આવ્યા ગોપાળાનંદ સ્વામી એ જગ્યા પર,
મહારાજે રિપીટેડલી કીધું હતું કે સમાગમ કરજો, સમાગમ કરજો, સમાગમ નામ આપી આપીને કીધું, પણ અનફોર્ચ્યુનેટલી આ સમાગમ ના કરી શક્યા. મહારાજ બહુ ઉદાસ થઈ ગયા. હજી પણ સ્વામીજી એવું કહેશે કે 4-5 જન્મ થઈ ગયા, હજુ એની સ્પિરિચ્યુઅલ કોઈ ગ્રોથ દેખાતો નથી. જે હશે તે આપણે જાગ્રત રહેવું છે બસ. આપણને તો સ્વામીજી તો કૃપાએ કરીને આપણને સરસ સંતોની કે સરસ હરિભક્તો આપણને સામેથી જ કહી દીધું છે કે આનો સમાગમ કરી દેજો બસ. અમે જ્યારે સાધુ થયા, અમે જ્યારે શહીદ ગ્રુપના સંતો સાધુ થયા ને, ત્યારે અમારા ગ્રુપની અંદર પછી શરૂઆતના વર્ષોમાં પછી એક સંતને સ્વામીજી મળ્યા અને સંતને પૂછ્યું, અમારા ગ્રુપના પછી પૂછ્યું કે તને આમ કોની સાથે દોસ્તી? સંતો બધા જ સ્વામીજીએ દીક્ષા આપેલી, છતાંય સ્વામી તને કોની સાથે દોસ્તી છે? એટલે એ સંતે નામ આપ્યા કે મને આની સાથે દોસ્તી, આની સાથે દોસ્તી, આની સાથે દોસ્તી, આની સાથે. બધા નામ બોલ્યા, સ્વામી સાંભળ્યા. પછી સ્વામીજીએ પૂછ્યું કે તું પ્રબોધને ઓળખે છે? પ્રબોધને ઓળખે છે? તેને કીધું કે હા હું ઓળખું છું. તો કે પ્રબોધને તું આદર્શ રાખજે ને પ્રબોધનો સમાગમ કરજે, તું ખાટી જઈશ બસ. અને એ સંતે સ્વામીજીની એ આજ્ઞા પાળી. તો આજે પ્રબોધ સ્વામીજીના સાનિધ્યમાં એવેડીની અંદર એના આત્માની યાત્રા સ્પીડથી કરી રહ્યા છે બસ. પણ જો એ સ્વામીજી શીખવાડ્યું, સૂઝ આપી કે આપણે આનો સમાગમ કરવાનો, તો એ આજ્ઞા પાડી તો કામ થઈ ગયું. 10:26 થઈ. છેલ્લો પ્રસંગ આપણે સમજી લઈએ. હવે આપણે હરિભક્તો છીએ. આપણામાં એક યુવક છે, એનું નામ સાર્વિક છે. જસદણ બાજુનું નજીકનું કોઈ ગામ છે, એ ગામનો એ યુવક. હવે એ યુવક શું છે કે MBBS કરતો હતો અને દાહોદમાં એની કોલેજ હતી અને ફાઇનલ MBBSની એક્ઝામ હતી. અને એ એક્ઝામ વખતે એટલું બધું એને પ્રેશર આવી ગયું, એટલું બધું પ્રેશર આવી ગયું અને નેગેટિવ વિચારો આવવા માંડ્યા કે હું નહીં ભણી શકું, હું નહીં પાસ થઉં. એટલું બધું ટેન્શન એને લઈને જમી ન શકે, રાત્રે સૂઈ ન શકે, નેગેટિવ વિચારો એની ઉપર હાવી થઈ ગયા હતા. એટલો બધો આમ દુખી અને રડ્યા કરે. અને પછી એને અમદાવાદ થોડોક સમય હતો એટલે અમદાવાદના બધા દેવદત્તભાઈ કે પ્રિશિતભાઈ કે બધા જે કે નદી પારના કાર્યકર્તાઓ બધાની સાથે દોસ્તી હશે. એટલે પછી એને આમ ડિસ્ટર્બ એટલો બધો થઈ જાય, બેઠા બેઠા પરસેવો પડી જાય અને રડવું આવે અને એને એમ થાય કે હું ફેલ જ થઈશ. ત્યાં મેડિકલમાં 50% પાસિંગ માર્ક્સ હોય, 50% બી મારા નહીં આવે, એવું નેગેટિવ વિચારો. અત્યારે બહુ બધા યુવકો, બહુ બધા લોકો અત્યારે નેગેટિવ વિચારોનો એટલા બધા વિક્ટીમ બન્યા છે. આપણે ટોપિક પર થોડી વાત કરવાના છીએ, પણ અત્યારે પ્રસંગ કહી દઉં. પછી એને પેલા દેવદત્તભાઈને ફોન કર્યો હશે, કાર્યકર્તાઓને ફોન કર્યો હશે અને પછી કાર્યકર્તાઓ દેવદત્તભાઈને બધા એને કીધું કે ચિંતા ના કરીશ, તું હાર્ડવર્ક ચાલુ રાખજે, અભ્યાસ બંધ નહીં કરતો અને તું પ્રભુ સ્વામીને સંભાળીને ભજન કરજે. 2 જ વર્ષ પહેલાની વાત છે. અને પછી એને પછી એમ લાગ્યું તું ઊંઘ ના આવે તો કથા વાર્તા સાંભળજે, આમ બધું સૂઝ આપી હશે. અને પછી એને પાછી મહેનત તો ચાલુ જ હતી. એનો એ સત્સંગ કરતો હતો, સભા ભરતો હતો, એટલે એને સાંભળેલું કે હાર્ડવર્ક, ગુડ ફ્રેન્ડ્સ, એ બધી ખબર હતી. એટલે મહેનત કરતો હતો, પણ મહેનતની સાથે સાથે એટલા બધા નેગેટિવ વિચારો એને હેરાન પરેશાન કરતા હતા. તોય પાછું એને એમ થાય ને પ્રભુ સ્વામીને પ્રાર્થના બી કે પ્રભુ સ્વામી મને ખાલી 50% આપી દો, મારું વર્ષ ન બગડે, મને ઇન્ટર્નશીપ મળી જાય, આટલું કરે. છતાંય પાછું આમ વિચારો પ્રાર્થના કરે, પણ પછી વિચાર એવા આવે કે હું નહીં જ પાસ થઉં, મારા 50% નહીં જ આવે. પણ એને 4 વસ્તુ પકડી રાખી. પહેલું હાર્ડવર્ક, જે સ્વામીજી કહ્યું છે તે. બીજું એને સારા મિત્રો સાથે દોસ્તી, ફોન કરી લે, કારણ કે ત્યાં તો બીજું કોઈ હતું નહીં સત્સંગી, ત્યાં કોઈ સભા કે સત્સંગ હતું નહીં એની કોલેજમાં, પણ એ ફોનથી સંપર્કમાં રહેતો હતો. ત્રીજું એને ભજન. અને રાત્રે એ કહે પછી મને જ્યારે આમ ઊંઘ ના આવે અને નેગેટિવ વિચારમાં ભરાઈ ગયો એટલે પછી પ્રવચન સ્વામીજીનું કે સંતોનું સાંભળી લઉં. 4 વસ્તુ એને કરી. કઈ 4 વસ્તુ?
આઈ વિલ રિપીટ. પહેલું હાર્ડવર્ક, બરાબર, સારા મિત્રો સાથે દોસ્તી, ત્રીજું કથા વાર્તા, અને ચોથું ભજન. અને ભજનમાં આટલી જ એક્ઝામ આપી તો દીધી. આપ્યા પછી પણ એને એમ થતું સર 50% આવશે કે નહીં આવે, આવશે કે નહીં આવે. એ પ્રબોધ સ્વામી મને પ્લીઝ તમે 50% ખાલી અપાવી દો, મારું વરસ ના બગડે. અને પછી જ્યારે રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ જ્યારે એના હાથમાં આવ્યું કે એને ઓનલાઈન જોયું ત્યારે 78% હતા અને યુનિવર્સિટીમાં 3rd રેન્ક હતો. એ છોકરો એટલે આ સાર્વિક ખૂટ. કદાચ સભામાં આવ્યો છે સાર્વિકભાઈ, એમ આવ્યા છે આજે? પ્લીઝ તમે સ્ટેજ ઉપર આવી અને બધાને સહેજ તમારા દર્શન કરાવો. જે સાર્વિકભાઈની હાલત આવી હતી અને સારા સંઘે કરીને આજે એ ડૉક્ટર બન્યા અને એ આપણી વચ્ચે છે. આપણે એમને પ્રાર્થના કરીએ કે સ્ટેજ ઉપર આવે. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિના ચરણોમાં પ્રાર્થના, અમે સૌ સારા સંઘને પકડી રાખીએ અને કુસંગથી છેટે રહીએ એ માટે અમને અખંડ જાગૃતતા આપો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની